હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. વિનાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું મસાલા મકાઈ. આ મારી ડોટરની ફેવરેટ ડિશ છે. એના માટેની સામગ્રી જોઈશું. હું મકાઈ લીધી છે 2 નંગ, એના કટકા કરી લીધા છે, તમે જોઈ શકો છો. મસાલા માટે હું ડુંગળી લીધી છે અને એને ઊભી કટ કરીને મૂકી છે. ટામેટું છે 1 મીડિયમ સાઇઝનું, લસણ છે 10 કળી અને અદરક છે 1 ઇંચ જેવું, અને ગરમ મસાલો છે એ આ 1 મોટી ચમચી લીધી છે ભરીને, અને અડધી ચમચી ભરીને લીધી, એટલે લગભગ 1.5 ચમચી આ ગરમ મસાલો લીધો છે, અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. હવે આ બધી જ સામગ્રીને આપણે પહેલાં ફ્રાય કરી લઈશું. સૌથી પહેલાં ટામેટાં છે એ સાતળી લઈશું, પછી ધીરે ધીરે ડુંગળી નાખીશું, અદરક નાખીશું, લસણ નાખીશું. આ બધી જ સામગ્રી મારી સાતળી થઈ જાય પછી મિક્સરમાં ક્રશ કરી લઈશું. સ્લો ગેસ મૂક્યો છે. હવે હું આની અંદર તમે જોઈ શકો છો મારા ટામેટાં તેલમાં સાતળી ગયા છે. હવે હું એની અંદર ડુંગળી નાખું છું. હું 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી અને એના લાંબા 2 કટકા કરી લીધા છે. મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી અને એને લાંબા એવા કટકા કરી લીધા છે. હવે ગેસની ફ્લેમ થોડીક મીડિયમ ઉપર મૂકીશું અને એને ડુંગળીને વ્યવસ્થિત રીતે હવે સાતળી લઈશું. હલવતું એવું પડશે, નીચે બળે નહીં. બળશે તો પછી મસાલાને એની સ્મેલ આવશે. તમે આ રેસીપી બહુ જ ગમશે, કારણ કે વરસાદનો ટાઈમ પણ ચાલે છે અત્યારે, અને જો આવી રીતે ગરમ ગરમ મસાલા મકાઈ મળી જાય તો એનો આનંદ કંઈ અલગ જ હોય છે. જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે એની અંદર અદરક નાખીશું અને લસણ નાખીશું, અને 2 મિનિટ માટે હવે એને પાછી આપણે સાતળી લઈશું. આપણી ડુંગળી થઈ ગઈ છે અને 2 મિનિટ માટે પાછું એને હું સાતળી લઉં છું. પછી ગેસની ફ્લેમ બંધ કરીને એ ઠંડુ થાય થોડું, પછી મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ હું બંધ કરું છું, અને થોડું ઠંડુ થયા પછી ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો હું મિક્સર ગ્રાઇન્ડ કરવા માટે મસાલો કાઢી રહી છું.
હવે એની અંદર આ મસાલો નાખું છું અને થોડું પાણી નાખીને એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે હું બીજી કઢાઈ લીધી છે, તમે એ જ કઢાઈમાં પણ કરી શકો છો મસાલો. હવે જે મસાલો આપણે ગ્રાઇન્ડ કરેલો એ પાછો એક વખત સાતરી લેવાનો છે તેલમાં. તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો આપણો મસાલો કેવો એટલો સ્મૂથ થયો છે. હવે એને સાતરવા ખાલી 5 જ મિનિટ જોઈશે. હવે આ સ્ટેજ ઉપર આપણે ખાંડ મીઠું નાખીશું. જો તમને ખાંડ ભાવતી હશે તો તમે 1/4 ટીસ્પૂન નાખી શકો છો, પણ હું આની અંદર ખાંડ નાખવાની નથી. હું મીઠું નાખું છું ટેસ્ટ અનુસાર. થોડું પાણી નાખીને હવે થોડું હલાવતું રહેવું, જેને કંઈ નીચે બેસી ન જાય. જેવી રીતે એ થશે તો તેલ ઉપર આવી જશે તો સમજી લેવાનું આપણી ગ્રેવી મકાઈ માટે તૈયાર છે. તમે જોઈ શકો છો મસાલાનું તેલ ઉપર આવી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે મકાઈ નાખવાની છે, જે ધોઈને રાખી હતી. તમે જોઈ શકો છો અને કાચી મકાઈ છે. પછી એની અંદર થોડા આનું કોટ કર્યા પછી કુકરમાં 6 સીટી લાવવાની, 5 થી 6 સીટી લાવવાની છે. 5 સીટી થઈ જાય કુકરમાં પછી એને નીચે ઉતારીને એન્જોય કરીશું. જો તમને આ રેસીપી ગમતી તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચશે. થેન્ક યુ ફોર વોચિંગ. તમે જોઈ શકો છો કે હવે આ બધી કોટ થઈ ગઈ છે. હવે આના અંદર હું 2 કપ પાણી નાખીશ અને કુકરમાં એને બોઇલ કરવા મૂકીશ. લગભગ 4 થી 5 સીટી થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઠંડુ થાય પછી એ બહાર કાઢીને એન્જોય કરવાની છે. હું 2 કપ પાણી નાખ્યા છે એના અંદર. હવે હું મૂકવાની છું કુકરની અંદર. મારી 5 સીટી થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો મસાલા મકાઈ તૈયાર થઈ ગઈ છે. 5 સીટી થઈને પછી ગેસની ફ્લેમ બંધ કરી હતી અને ઠંડુ થયા પછી
આ હવે એક બાઉલમાં આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો આપણી મસાલા મકાઈ તૈયાર થઈ ગઈ છે. હવે એની ઉપર હું લીંબુનો રસ થોડો નાખું છું. આનાથી સ્વાદ વધારે થઈ જાય છે. અને ઉપરથી થોડા ધાણા પણ નાખી રહું છું. તમે જોઈ શકો છો યમ્મી એકદમ ટેસ્ટી મસાલા મકાઈ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.